આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. નવલા નોરતાનો આજે ચોથો દિવસ છે. આજે માતાજીના કુષ્માંડા સ્વરૂપની પૂજા થાય છે. માં કુષ્માંડાના મધુર હાસ્યથી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે. માતાના સ્વરૂપને 8 ભુજાઓ છે. તેમના હાથમાં કમંડળ, ધનુષ્ય બાણ, કમળનું ફૂલ, અમૃત, કળશ, ચક્ર અને ગદા છે. તેઓ સિદ્ધિ પ્રદાન કરનારા માતા છે. તેમનું વાહન સિંહ છે. માતાજીની આરાધનાથી આયુષ્ય અને આરોગ્યની વૃદ્ધિ થાય છે. તો આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે ત્રીજા નોરતે અમદાવાદના ઘાટલોડિયા, સોલા, શીલજ, હેબતપુર, શેલા અને સિંધુ ભવન જેવા વિસ્તારમાં વિવિધ ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. પંચમહાલ જિલ્લાના પોલીસ મુખ્ય મથક ખાતે આવેલા વિશાળ પોલીસ પરેડ મેદાનમાં ગઈકાલે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. આ પ્રસંગે પંચમહાલ રેન્જ આઈજી આરવી અસારી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાનો પ્રતિભાવ આપતા આ મુજબ જણાવ્યું હતું. શરૂઆતમાં અમારો ઉદ્દેશ એવો હતો કે પોલીસ વિભાગના કર્મચારી અધિકારીઓ નવરાત્રિના તહેવારમાં બધા બંદોબસ્તમાં જાય, એમનો પરિવાર ઘરે એકલો હોય એટલે એ લોકોને ગરબામાં જવા ના મળે, તો પોલીસ પરિવારના મહિલાઓ અને જે દીકરીઓ છે એ અહીંયા ગરબા રમી શકે એમ કરીને એક અમે આયોજન શરૂ કર્યું હતું. ધીમે ધીમે આ ગરબાને સમગ્ર પંચમહાલ જિલ્લામાં એટલી લોકપ્રિયતા મળી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે સામાજિક સંસ્થા દ્વારા યોજાયેલા ગરબાનો પ્રારંભ કરાવ્યો હતો. જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા વર્ગના તેજસ્વી બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે મદદરૂપ થવાય તે હેતુથી સંસ્થા દ્વારા આ ગરબાનું આયોજન કરાયું છે. અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા મેડિકલ એન્જિનિયરિંગના ઉચ્ચ અભ્યાસ માટે 360 જેટલા વિદ્યાર્થીઓને આ પ્રકારે મદદ પહોંચાડવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમમાં 1418 જેટલી અરજીનું હકારાત્મક નિરાકરણ કરાયું હતું. મહેસાણા જિલ્લાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે વડનગર તાલુકાના સુઢિયા ગામમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરાયું. જ્યારે વિસનગર તાલુકાના વાલમ ગામમાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં અરજદારોની વિવિધ 1209 જેટલી અરજીનો નિકાલ કરાયો હતો. અરવલ્લીના અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે બાયડ તાલુકાના આમોદરા ગામમાં 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, આરોગ્ય ચકાસણી, જાતિ અને આવકના દાખલાઓ, પુરવઠાઓને લગતી અરજીઓ તેમજ કૃષિ વિભાગ અને પંચાયત વિભાગને લગતી વિવિધ સેવાઓ, આધાર કાર્ડને લગતી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી હતી. ગીર સોમનાથના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે પ્રભાસ પાટણ નગરપાલિકા ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં 1863 અરજીનો હકારાત્મક નિકાલ કરાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં કાર અને મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 3 યુવકના મોત નીપજ્યા છે. ધાનેરા તાલુકાના ખિંમત ગામ નજીક થયેલી આ દુર્ઘટનામાં અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયાના અહેવાલ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસના મતે ધાડા ગામના 4 યુવક ગરબા જોઈને પરત આવી રહ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. ગાંધીનગર ખાતે આજે સાંજે મંત્રીમંડળની બેઠક યોજાશે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે આ બેઠકમાં કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો, ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ, આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી સહિતના અનેક મુદ્દાઓની ચર્ચા થાય તેવી શક્યતા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.